તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે જવાનું છે કાલાવડ શિવ મંદિરે દર્શન કરવા, તો વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયા કાલાવડ રોડ ઉપર જ છે શિવ મંદિર। આ કંઈક શિવલિંગ છે અને આવું કંઈક મંદિર છે। તો આ છે નંદી, તમે જોઈ શકો છો, અને આવું કંઈક શિવ મંદિર છે। આ શિવલિંગ છે મોટી, અને પાછળ કંઈક લુક આવો છે નજારો, તમે જુઓ પાછળ આવું છે। અને અહીં નીચે પણ મંદિર છે, આપણે નીચે જઈએ। અને હવે આપણે જઈએ છીએ નીચે, વિડીયોમાં બન્યા રહેજો। અમે આવી ગયા છીએ નીચે, તો નીચે આવું કંઈક છે શિવ મંદિર, તમે જોઈ શકો છો। અને આ છે દીવા કરવાનું, આમાં દીવા કરવાના આવે આમાંથી, હું તમને બતાવું આગળથી, જુઓ આમાં દીવા કરવાના હોય। તો આ બાજુ આવી જતા, આ બાજુ આવે છે બાપા સીતારામની મઢી દેરી, ને આ બાજુ હનુમાન દાદાની દેરી છે, તમે જોઈ શકો છો, રસ્તા કાંઠે જ છે। તો હાલો હવે આપણે નીકળીએ ઘર તરફ। તો દોસ્તો આપણે શિવ મંદિરે આવી ગયા છીએ, ગણપત દાદાના મંદિરે। તો આ છે આ ગણપત દાદાનું મંદિર, જય ગણપત દાદા। અને આ છે તેનું વાહન ઉંદર।
તમે જોઈ શકો છો. અને આ રૂમ છે સાધુને રહેવાનો. હવે બાયણે જઈએ આપણે. તો આ છે હવન કુંડ, તમે જોઈ શકો છો. આવું છે કંઈક. અને સામે છે શિવ મંદિર. તો આ કંઈક છે, અહીંયા બેસવાનું છે. આ એટલે કંઈક કાર્યક્રમ રાખેલો હોય તો આ એની માથે સ્ટેન્ડ બનાવેલું છે. અને અહીંયા આ કેળું ને નારિયેળું ને એવું છે. અને આટલી જગ્યા છે. અહીંયા કોઈ પણને આવ્યા હોય તો આરામ બારામ કરવો હોય તો, અને પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા બધા બેઠા હોય, એટલે આ સ્ટેન્ડ ને એવું બધું છે. તો આ છે નાળિયેરી બે સાઈડ. અને આવું કંઈક મંદિર છે. બધી સુવિધા છે, લાઇટ બાઇટ બધું. ખાલી પંખા નથી, કાઢી લીધેલા છે. અને સામે રસોડું છે, ત્યાં બધી રસોઈ બને. અને અહીંયા છે આંબો અને બીલીપત્ર છે. અને આ બેસવા માટે છે, ખુરચું છે, બધું છે અહીંયા સુવિધા. આ નાળિયેરું છે, ફૂલ છે, તમે જોવો. અને આ જે અહીંયા સાધુ હોય તેની માટે રહેવાનો રૂમ છે. આ બધા તેની માટે છે, એસી વાળા છે. તો ફાઇનલી દોસ્તો અમે દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.